શું તમારો પેટનો ઉપરનો ભાગ વારે વારે ફૂલી જાય છે? શું તમારા પેટમાં વારે વારે ગેસ ભરી જાય છે અને તમે એના ઇલાજ શોધી રહ્યા છો? મારું નામ છે ડૉક્ટર કૈવન શાહ. આઈ એમ પ્રેક્ટિસિંગ એઝ ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ ઇન પારડી એરિયા ઇન અમદાવાદ એટ સહજ ગેસ્ટ્રો એન્ડ લીવર ક્લિનિક. બ્લોટિંગ એટલે અપર એબડોમેન હેવીનેસ. એના ઘણા કારણો છે, પણ મેઇન જે કારણ છે એ છે આપણું ડાયટ. જ્યારે આપણા ડાયટમાં હાઈ ફોડમેપ વસ્તુઓનું પ્રમાણ વધારે હોય, જેમ કે ડુંગળી, લસણ, કુબી, ફ્લાવર, દૂધ, ચણાના લોટની વસ્તુઓ, આ બધાના કારણે બ્લોટિંગ વધારે થાય છે. જ્યારે દૂધનું પ્રમાણ વધારે હોય ત્યારે ખાસ કરીને લેક્ટોઝ ઇન્ટોલરન્સના લીધે બ્લોટિંગનું પ્રમાણ વધારે રહે છે. આની ટ્રીટમેન્ટ કરવા માટે ઘરગથ્થુ બહુ સરળ પ્રકારના ઇલાજ છે. એનો મુખ્ય ઇલાજ છે કે આપણે ખોરાકમાં ફુદીનાનું, આદુનું પ્રમાણ વધારવું જોઈએ, મિન્ટનું પ્રમાણ વધારવું જોઈએ. એની સાથે સાથે હળદર અને મેથીથી પણ બ્લોટિંગમાં ફેરફાર, બ્લોટિંગની ટ્રીટમેન્ટમાં હેલ્પ મળી શકે છે. આ સિવાય બ્લોટિંગની ટ્રીટમેન્ટ કરવા માટે આંતરડામાં બેક્ટેરિયાનું પ્રમાણ ઓછું કરવા માટે રિફાક્ઝિમિન જેવી એન્ટીબાયોટિક અને પેન્ટોપ્રેઝોલ અને એસોમેપ્રેઝોલ જેવી મેડિસિનથી પણ ફરક પડી શકે છે. આ પ્રકારના બીજા ઇન્ફોર્મેટિવ વિડીયો વિશે પ્લીઝ ફોલો માય ઇન્સ્ટા એન્ડ યુટ્યુબ ચેનલ.